મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જોઈએ આજના મહત્વના સમાચાર દેવગઢ બારિયાથી. દેવગઢ બારિયા નગરના ધાનપુરા રોડ વિસ્તારમાં વધતી જતી ચોરીના બનાવને લઈને ધાનપુર રોડ વિસ્તારમાં રહેવાસી દ્વારા પોલીસ સ્ટેશન મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટ્રીટ લાઇટ બંધ હાલત અને નવી નાખવા બાબતે નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપતા ધાનપુર રોડ વિસ્તારના રહેવાસી દેવગઢ બારિયા પોલીસ મથક ખાતે આજે ધાનપુર રોડ વિસ્તારના રહેવાસીઓ દ્વારા દેવગઢ બારિયા પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ધાનપુરા રોડ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે, તેને ડામવા માટે પોલીસ યોગ્ય પગલાં લે એવી રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે દેવગઢ બારિયા પીઆઈ દ્વારા જણાવ્યું હતું કે પોલીસ સતત નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે. ચોરી અટકાવવા માટે અને ચોરોને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, તેમ ધાનપુરા વિસ્તારમાં રહેતા રહેવાસીઓને જણાવ્યું હતું. રિપોર્ટર અનસ ટુનિયા, દેવગઢ બારિયા, વાયએનએન ન્યૂઝ. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વાયએનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. છેલ્લા 3 મહિનાથી અમારા ધાનપુર રોડ પર ચોરીનો ઉપદ્રવ બહુ વધી ગયો છે. છેલ્લે લગભગ 3 મહિના પહેલાં અમારી બાજુમાં પણ એક મનસુરીને ત્યાં મોટી રકમની ચોરી થયેલી. ત્યાર પછી 2-3 વખત અમુક એરિયામાંથી પ્રવેશ્યા છે અને એ બધી ડિટેલ આજે અમે પોલીસ સ્ટેશને જણાવી છે અને અમને જે ડાઉટ જણાયો છે એ પણ મેં પોતે પોલીસ સ્ટેશને સાહેબને જણાવ્યું છે અને સાહેબે પણ અમને કહ્યું છે પોલીસ સ્ટેશનથી કે અમે પૂરતી તકેદારીમાં છીએ અને અમારી રીતે અમે તપાસ કરીએ છીએ અને બહુ જ જલ્દી અમે પકડી પાડીશું. આપનું નામ? મારું નામ છે મહેન્દ્રભાઈ વરિયા. હું રિટાયર્ડ ડેપ્યુટી મામલતદાર છું. Subscribe now and press the bell icon. Never miss an update.